કાનજીભાઈ અર્જનભાઈ પીપળિયા. મને લાગે છે કે ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થશે ત્યાં પ્રવીણભાઈનો જે સંકલ્પ છે એ પૂરો થઈ જશે. આવતીકાલે સાંજે 6 વાગે બિહારની કેસેટ, બિહારમાં જે ગુરુદેવે સેવા કરી છે એની કેસેટ 6 વાગ્યા પછી બતાવવામાં આવશે. વલ્લભભાઈ દુધાત્રા અત્યારે જ પૂજ્ય મહારાજશ્રીને 9 લાખની રકમ પોતાના ચરણોમાં અર્પણ કરે છે. તેને તાલીઓથી વધાવો. કાંતિભાઈ ગતિરાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને બાપા પાસેથી હાર સ્વીકાર કરે. કાંતિભાઈ ગતિરા વયોવૃદ્ધ પત્રકાર છે અને ખૂબ ગુરુદેવની સેવા કરેલ છે. તેઓને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. હવે આપણે કથા તરફ જઈ રહ્યા છીએ. પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ, આ કથા પૂરી થાય એ પહેલાં આપ સૌને વિનંતી કરું કે એવા વર્ષો કે બાપાને રાજીપો આપો અને આ સંકલ્પ પૂરો થાય. જય રઘુવીર. સદગુરુદેવ કી જય. ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શથી અહિલ્યાનો ઉદ્ધાર થયો. જનકપુર પધાર્યા. દીપ દીપ કે ભૂપતિ નાના. આખી ધરતીમાંથી દીપ દીપાંતરોમાંથી આવેલા તમામ રાજવી પુરુષો યોદ્ધાઓની વચ્ચે ભગવાન શ્રી રામ દ્વારા ધનુષભંગ થયો. ત્રિભુવનમાં જય જયકાર થયો. માતા જાનકીજીએ ભગવાન શ્રી રામને વરમાળા અર્પિત કરી અને ભગવાન શ્રી રામના લગ્નની સાથે સાથે ચારે ભાઈઓના લગ્ન એક માંડવે થયા. પણ એક વાત બહુ અદ્ભુત લાગે છે કે ભગવાન રામ તો ધનુષ્યગ્નિની પ્રજ્ઞામાં ધનુષ તોડ્યું એટલે લગ્ન થવાનું જ હતું. જનકજી મહારાજ પત્રિકા તો ભગવાન રામના માટે જ માત્ર મોકલી હતી દશરથજીને કે જાન લઈને આવો. પણ રામના લગ્ન પત્યા, ફેરા પૂરા થયા અને જનકજી મહારાજ વશિષ્ઠજીને પગે લાગીને કહે છે કે વિશ્વામિત્ર ગુરુદેવના આશીર્વાદથી તો મારી એક દીકરીના લગ્ન થયા, પણ હવે આપના આશીર્વાદ હજી બાકી છે. વશિષ્ઠજી મહારાજ પૂછે છે કે દીકરીઓ કેટલી? જનકજી મહારાજ કે હજી 3 મારી બાકી છે. તો વશિષ્ઠજી કે આંકડો ફીટ આવે છે, અમારા 3 બાકી છે. ગમતું હોય તો કરો કંકુના. અને જનકજી મહારાજ તરત જ બધાવી લીધું. મને આશ્ચર્ય થાય છે કે છોકરાઓને મમ્મીને પૂછ્યા વગર છોકરાઓનું કરાય ખરું? પણ ગુરુદેવ વશિષ્ઠે નથી દશરથજીને પૂછ્યું, નથી છોકરાઓની મમ્મીને પૂછ્યું અને પરબારું નક્કી કરી દીધું. 3 વરરાજા તૈયાર થયા અને જનકપુરમાં વરઘોડો ચડ્યો અને ધૂમધામથી પરણી ગયા. પણ દશરથજીએ તો એટલું કહ્યું હતું કે ગુરુદેવ મને છોકરાઓની મમ્મીઓને પૂછવા દો. પણ દશરથજીએ ન બોલ્યા અને એક સાથે 4 જોડકા જનકપુરથી વિદાય થઈને અયોધ્યામાં આવ્યા. ધન્ય છે જે ગુરુ ચરણ રેણુ શિર ધરહી, તેજનું સકલ વિભવ બસ કરહી. આ છે ગુરુદેવની ચરણ રચની મહિમા. ભગવાન રામના રાજ્યાભિષેકની તૈયારી થઈ. મહારાજ દશરથના હરખનો પાર નહીં. પણ ભગવાન રામ રાજ સિંહાસનમાં બેસી જાય તો દેવતાઓને બહુ મોટી બીક હતી કે રાવણના ત્રાસથી છુટકારો કેમ મળશે.
અને દેવતાઓએ સરસ્વતીને પ્રેરિત કરી, મંથરાની મતિ ભ્રમિત કરી. મંથરાએ કૈકેયીજીને ભંભેરો અને કૈકેયીજી એક લાગણીના આવેશમાં આવીને મહારાજ દશરથ પાસે ચૂના પડેલા થાપડના વે વરદાન માંગ્યા. ભગવાન રામનો 14 વર્ષનો વનવાસ ભરતજી મહારાજ માટે ગાદી, અને ભગવાન શ્રીરામ હસતા મોડે વનવાસ સ્વીકાર્યું. આપણે તો કથામાં બહુ સરળતાથી રામ વનવાસની વાત કરી જઈએ, પણ આ ઘટના એટલી સરળ નથી કે જે મુહૂર્તમાં, જે ચોઘડિયામાં ભગવાન રામને રાજ્યાભિષેક થવાનું હતું, એ જ ચોઘડિયા અને એ જ મુહૂર્તે બાપનગરમાં શરણાઈઓ ભાગતી હોય, તોરણો બધે ચારે બાજુ ઝૂલતા હોય, અને આખી અયોધ્યા જ્યાં દીપમાલાઓથી જગમગતી હોય, અને આખી અયોધ્યામાં જ્યાં લોકો નાચતા હોય, અને અચાનક જ્યારે આ કાનમાં શબ્દ પડે કે રામ ઉઘાડા પગે લુગડા ઉતારીને વનમાં નીકળે છે, ત્યારે આપણે કલ્પના ન કરી શકીએ. હું કહું છું, મહારાજ દશરથ વચનબદ્ધ હતા, ભગવાન રામ કોઈ વચનબદ્ધ નહોતા. રાજકારણમાં તો શું શું થાય છે એ વિશ્લેષણ કરવાનો સમય નથી મારી પાસે, પણ ભગવાન રામની પિતૃભક્તિ અને માતૃભક્તિનો ઉદાહરણ કઈ માતા જન્મ દેનારા સગી માતા નથી. સગી મા તો કૌશલ્યાજી છે. કૌશલ્યાજી પટરાણી છે. મારા દશરથની બાજુ મારા સિંહાસનમાં બેસવાનો અધિકાર માત્ર કૌશલ્યાજીનો છે, અને પટરાણી તરીકે મા કૌશલ્યા દરેક રાણીઓને ચૂપ કરે એવો અધિકાર છે. કોઈ એમની સામે બોલી ન શકે, બધા એમના તાબા નીચે રહે, એવો નિયમ હતો એ વખતનું. પણ મહારાણી કૌશલ્યાએ ક્યાંય પોતાનો વીટો પાવર ન વાપર્યો, અધિકાર ન માંગ્યો. પણ જ્યારે ભગવાન રામ મા કૌશલ્યાને પગે લાગીને આજ્ઞા માંગે છે, તો હું કહું છું, આવી માતાના કોખે જ ભગવાન રામ જન્મે, કે જેમાં ધ્રુસકે ધુસકે રડતી હતી બાપ. પણ રડતી રડતી કહે છે કે માત્ર જો પિતાશ્રી આજ્ઞા કરી હોય તો રાઘવ હું ના પાડી શકું મા તરીકે, પણ જો પિતુ માત કહેવું મને જાના તો કાનન સત અવધ સમાના. જો તારી માં કઈ પણ આજ્ઞા આપી ચૂકી હોય દીકરા, અને પિતાશ્રી કીધું હોય તો જતો રહો. મા કૌશલ્યામાં નથી બોલ્યા કે મારા દીકરાને વનવાસ આપનારી ઈ કોણ? આજે અધિકાર માંગનારા ડગલે ને પગલે દેખાય છે, પણ પોતાનું કર્તવ્ય નિભાવનારા બાપ, કોકને માટે પોતાની ખુશિયા આપી દેનારા કેટલા. રામચરિતમાનસ ભલે ભગવાન રામને વિદ્વાનો 9 લાખ વર્ષ કહે છે થયા હશે, પણ રામચરિતમાનસ આજે તાજું લાગે. કારણ કે જ્યારે રામચરિતમાનસના સંબંધો વાંચીએ કે આવો વાલસોયો દીકરો જ્યારે વનમાં જતો રહ્યો, સમારોહપૂર્વક મારું અપમાન કરીને મને કાઢવામાં આવે છે. હું કહું છું, વ્યક્તિ જીવી ન શકે, ચીરવી ન શકે, પણ મારા રામના મોઢે જરી કઈ ઉદાસી નથી આવી. હસતા હસતા જતા રહ્યા પિતાશ્રીની આજ્ઞા. હું કહું છું, કઈ માં ભરત માટે ગાદી માંગીને રામને વનવાસ માંગે, અને જ્યારે કહે છે કે પગરખા નહીં પહેરવા, લુગડા નહીં પહેરવા, અન્ન નહીં ખાવું, જમીનમાં સૂવું, 14 વર્ષ સુધી બસ્તીમાં ગામમાં નહીં જવાનું, તારે કોઈ પણ વ્યક્તિ કહે તમારા દીકરાને ગાદી મળી ગઈ, હવે મને જીવા દેવો, હું શું ખાવું નું ક્યાંનું, તમારે શું લેવા દેવા. પણ ધન્ય છે મારા રામને, કહીને જનેતા કહી, જનની શબ્દ પ્રયોગ કરી પ્રણામ કરી, અને 14 વર્ષ સુધી બધા નિયમ પાડીને બતાવ્યા છે કે મારી માની આજ્ઞા છે. 14 વર્ષ સુધી રાઘો જમીનમાં સૂતા રહ્યા, કંદમૂળ ખાતા રહ્યા, વલકલ પહેરતા રહ્યા. કઈ ભલે લાગણીના આવેશમાં જે વરદાન માંગ્યું હોય, પણ ભગવાન રામ જેટલા પ્રેમથી પોતાની માતાને આ માન આપે છે અને એમના વચનો પાળે છે, ચોક્કસ છે અમારા માનવીઓ માટે અસંભવ નથી લાગતું. પણ આવું ઉદાત્ત ચરિત્ર ભગવાન રામનું કે પોતાના પિતાશ્રીના વચન ખાતર હસતા મોડે સત્તાનું ત્યાગ કરી લુગડા ઉતારી નીકળી ગયા. પણ આવો દીકરો આજ્ઞા પાલક જ્યારે આંખની સામેથી નીકળી જાય તો હું વંદન કરીશ કે બાપ, આવા બાપ બધાને મળજો. કે દીકરો જ્યારે વનમાં ગયો તો બાપ 6 દિવસ સુધી અન્ન જળ વગર રડતો રડતો પ્રાણ છોડી દીધો. હું કહું છું, દુનિયા ગમે એટલી મોડર્ન થાય, પણ દરેક દીકરાને આવા બાપાની ઈચ્છા થશે કે મને આવા બાપા મળજો. દુનિયામાં દરેક બાપાઓની એવી ઈચ્છા થશે કે બાપ મને રામ જેવા દીકરા મળજો. દુનિયામાં હું કહું છું, સાસુ બહુ તો ઘણી મેં જોઈ હશે, મેં સાંભળી છે ને વાંચી છે, પણ વૈદેહીને હિંચકામાં બેસીને
દોરી ખેંચનાર માં કૌશલ્યા. જનકજી મહારાજનું સામ્રાજ્ય દશરથજીના સામ્રાજ્યથી 4 ગણું મોટું. એમની સંપદાઓથી 10 ગણી બધા સંપદાઓ ધરાવતા જનકજી મહારાજ, એમની લાડકવાઈ દીકરી વૈદેહી. હું ધન્ય કહું છું કે જગતમાં દાંપત્ય હોય તો માતા જાનકી ભગવાન રામ જેવું. 14 વર્ષમાં એક બાર માતા વૈદેહી પેર નથી સંભાળ્યું કે પ્રભુ હું 2-4 દિવસ મારી માનું મોડું જોઈ આવું. આનું નામ પતિ પ્રેમ. જગતમાં આવા માતા પિતા, જગતમાં આવા પતિ પત્ની. હું કહું છું સેવક અને સ્વામીનો સંબંધ જોજો. ભગવાન રામ અને હનુમાનજી મહારાજ મિત્રતા જોજો. વિભીષણ અને સુગ્રીવ ચેવી એક એક સંબંધ. હું કહું છું દુનિયા ગમે એટલી બદલાય, મોડર્ન થાય, પણ દરેક રિલેશનની મીઠાશ તો જગતમાં દરેક મનુષ્યની ઝંખના રહેશે કે મને આવા પ્રિય બાંધવો મળે, મને આવા પ્રિય સ્વજનો મળે. રામચરિતમાનસમાં આવા સુંદર પાત્રો બાપ, અને એ માત્ર પ્રભાવ ભગવાન શ્રી રામનો. વનવાસની યાત્રામાં ભગવાને તમામ સંતોનું રક્ષણ પૂરું પાડતા, એમને ધન્ય કરતા. દંડકારણ્યમાં વાસ કરે છે. સુપણખા દ્વારા અડપલું થયું. ખરદૂષણ તીસરાનો વિનાશ કરી ભગવાન રામ આગળ વધ્યા. રાવણ દ્વારા છળકપટ કરીને છાયા સીતાનું અપહરણ થયું. સુગ્રીવની સેના લઈને ભગવાન સેતુબંધ બાંધીને લંકા સુધી પહોંચ્યા. બિલકુલ યુદ્ધની તૈયારીઓ બંને બાજુથી. મિત્રો માટે તો જગતમાં તો ઘણા ઉદાર હોય, પણ મારા રામની ઉદારતાની વાત કરું તો શત્રુ માટે જેવી ઉદારતા ભગવાન રામના હૃદયમાં છે, જગતમાં હજી સાંભળી નથી. અંગદને ભગવાન રામ આજ્ઞા આપે છે કે અંગદ હજી એક બાર જાઓ, રાવણને સમજાવો. કાજ હમાર તાસી તો હોઈ, રૂપસન કરેવું બત કહી સોઈ. અંગદ મારે બહુ સમજાવવું નથી. અંગદ તમે બહુ ચતુર છો, ડાયા છો. હું એટલું જ કહેવા માંગુ છું કે મારું કાર્ય થાય પણ રાવણનું હિત થાય એવી ચર્ચા કરજો. અરે આબરૂમાં હાથ નાખી કે હોય એના હિતની વાતો દુનિયામાં કોણ કરી શકતું હોય? પણ ભગવાન રામ એમ નથી કહેતા કે માત્ર મારું કામ થાય એમ કરજો. રાવણનું હિત સાધીને અંગદ મારું કામ થાય એ રીતે ચર્ચા કરવાની આપને છૂટ. અને છેલ્લી તક રાવણને મળે છે, પણ છતાં રાવણે પ્રતિજ્ઞા કરી હતી કે હું માથું નહીં નમાવું. પરિણામે ભયંકર યુદ્ધ થયો. રાવણનો વંશ આખું વિનાશ પામ્યો, પણ વિભીષણ રાવણનો ભાઈ હોવા છતાં એનું ઉજ્જવળ ચરિત્ર તો મારા રાઘવોએ ખરેખર આખી દુનિયામાં સૌથી સુંદર અને સૌથી સમૃદ્ધ અને અજેય ગઢ અગર હોય તો શ્રીલંકા. પણ ભગવાન રામે હસતા મોડે વિભીષણને રાજગાદી કરીને ચાલ્યા આવ્યા. જે વખતે રાવણને મારીને લંકા બીજે કરી ભગવાન રામ હાથમાં આમ ધનુષ ફેરવતા રણાંગણમાં ઉભા હતા, અને દેવતાઓ આકાશમાંથી દુંધવી નાદ કરીને ફૂલોની આમ વરસાદ કરી રહ્યા હતા. એ વખતે લખનલાલજી મહારાજની છાતી 1 ગજ ફૂલીને એટલા આનંદિત થયા. ભગવાન રામને લક્ષ્મણ કહે છે કે રાઘવ પ્રભુ, આજે આપણે કેવો આનંદ થયો. આજે આપણે વિશ્વ વિજયી રાવણને મારીને લંકા બીજે કરી છે. પણ એ વખતે મારા રામના મોઢાથી જે શબ્દો નીકળે છે, લક્ષ્મણ ચોક્કસ હું તારા આનંદને બધાવું છું, પણ ખરેખર હું કહું આજે મને આનંદ લંકા જીત્યાનું નથી. આજે 14 વર્ષ પૂરા થાય છે. આજે મારે માતૃભૂમિની ધૂળના દર્શન થશે. આજે મારી જનેતાના ચરણ દર્શન થશે. આપી સ્વર્ણમયી લંકા અને મેં લક્ષ્મણ પ્રસિદ્ધ હતી. જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીયસી. લક્ષ્મણ, મેં રાવણને માર્યો તો મને એટલો હર્ષ ન થયો. સોનાની ગઢલંકા જીતી તો મને એટલો આનંદ થયો. પણ આજે મને આનંદ થાય છે કે આજે મારી માતાઓના ચરણ દર્શન થશે. આજે મારી જન્મભૂમિ અયોધ્યામાં હું પાછો જઈશ. મારી જનની ને મારી જન્મભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. આજે મારો પ્રિય ભાઈ ભરત મને મળશે. આ જીવનની ઉદારતા, આ ઉજ્જવલ ચરિત્ર, આ રાષ્ટ્રભક્તિ, આ માતૃભક્તિ, જગતનું આખું સાહિત્ય ફેંદી નાખજો બાપ, ઉદાહરણ નહીં મળે. સમય નથી મારી પાસે કે હું ભગવાન શ્રી રામના જીવનને વર્ણન કરું. આ ચામડાની જીભની શું તાકાત!
સૂર્યને દેખાડવા માટે દીવો પ્રગટાવીને હું નીકળું કે હાલો હું અજવાળું કરું છું, તમે સૂર્યને જો આના જેવી વાત થઈ વાત. પણ મારી વાણીને ધન્ય કરવા માટે ચોક્કસ જ્યારે જ્યારે રામચરિત માનસ વાંચવાનું થાય ત્યારે મારું હૃદય આનંદિત થાય. એ ભગવાન શ્રી રામ અમારા પૂજ્ય ગુરુદેવ ભગવાન શ્રીના ઈષ્ટદેવ છે. પણ ભાગવત કથામાં બહુ સંક્ષેપમાં ટૂંકમાં રામકથા આવી છે, માત્ર 2 અધ્યાયમાં. અને સમય થઈ ગયું છે, આપણે કૃષ્ણ જન્મોત્સવ જોવું છે, એટલે હું આપ સૌના ચરણે ક્ષમા ચાહું છું, કારણ કે સમય મારી પાસે નથી કે હું ભગવાન રામની લીલાનું બધાર આપની સામે હું વર્ણન કરી શકું. ભગવાન રામ 14 વર્ષ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા અને ભગવાનનું ધૂમધામથી રાજતિલક થયું. રામરાજનું સુંદર વર્ણન કરે છે વાલ્મીકીજી મહારાજ, તુલસીજી. અહીં સમય નથી. ભગવાન રામના 2 પુત્રો, ભરત શત્રુઘ્ન લખનલાલજીના 2 પુત્રો, એમ 8 પુત્રોની વંશાવળીની વાત કરી. તે પછી સૂર્યવંશની પૂર્ણાહુતિ કરી, ચંદ્રવંશની ચર્ચા કરી છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ભગવાન નારાયણના બ્રહ્માજી, બ્રહ્માજીના પુત્ર અત્રિ ઋષિ, અત્રિ ઋષિના ચંદ્રદેવ, ચંદ્રદેવના બુધદેવ, બુધના પુરુરવા, અને પુરુરવાના પછી 6 દીકરાઓ થયા. એ 6 દીકરાઓની વંશાવલી કહેવાની શક્ય નથી. પણ મોટા પુત્રના વંશમાં મહારાજ ગાધી, ગાધીના વિશ્વામિત્ર, વિશ્વામિત્રી બહેન ઋચિકને પરણી, ઋચિકના જમદગ્નિ, જમદગ્નિના પરશુરામ. આ જ ગાંધી મહારાજના વંશમાં ઘણી પીઢો ગઈ. પછી મહારાજ દુષ્યંત થયા, દુષ્યંતના મહારાજ ભરત, અને ભરતના નામે આ દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે. ભરત મહારાજના 3 દીકરા હતા, પણ એકને પણ લાયકાત ના જોઈ તો ગાદી ન આપી, ગ્રાસ આપ્યું. પણ રાજગાદી ભરદ્વાજી મહારાજના ને બૃહસ્પતિ પુત્રને આપી. ભરદ્વાજી મહારાજ બ્રાહ્મણ હતા, પણ એમને રાજગાદી સ્વીકાર્યું. એટલે એમના મોટા પુત્રથી ક્ષત્રિય વંશ ચાલ્યો, નાના પુત્રથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. એ જ વંશમાં મહારાજ શાંતનુના પુત્ર ભીષ્મ પિતામહ, પછી કૌરવ પાંડવની ચર્ચા આવી છે. પુરુરવાના બીજા પુત્રના વંશમાં મહારાજ શિબી, મહારાજ રંતિદેવ, મહારાજ યયાતિ. યયાતિ મહારાજની પાસે સ્વર્ગની અપ્સરા ઉર્વશી આવીને રહેલી. યયાતિ દીકરાની જુવાની ઉછીની લઈ અને સુખ ભોગવા ગયા, પણ છેવટે પછતા એ યાતિ મહારાજના વંશમાં મહારાજ યદુ થયા. જેમ જનકજી મહારાજ રાજસત્તામાં હોવા છતાં આત્મજ્ઞાન પામીને વિદેહ કહેવાયા, એમ યદુ મહારાજના ગુરુ દત્તાત્રેયજી અને યદુ મહારાજ આખી ધરતીના ચક્રવર્તી સમ્રાટ, અને છતાં આત્મજ્ઞાની, એટલે વંશનું નામ યદુવંશ પડ્યું. અને એ જ યદુવંશમાં મહારાજ ઉગ્રસેનના પુત્ર કંસે બાપને જેલમાં પૂરીને ગાદી પચાવી પાડી. એ જ યદુ મહારાજના વંશમાં મહારાજ સુરસેન મહારાજના પુત્ર વસુદેવજી થયા, જેમના પુત્ર ભગવાન શ્રી દ્વારિકાધીશ થયા. ઉગ્રસેન મહારાજના ભાઈ દેવક, એમની પુત્રી દેવકીજી, અને દેવકીજીના ઉદરથી સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ. તો આ ચંદ્રવંશની વાત સંક્ષેપમાં કરીને વિરામ આપું છું. દ્વારિકાધીશ. 10મ સ્કંદમાં પ્રવેશ કરતા પરીક્ષિતજીને સુખદેવજી કહે છે કે 4 દિવસથી આપ ઊભા નથી થયા, આપને જળ પીવું હોય, ફળ ખાવું હોય તો ઊભા થાવ. પણ પરીક્ષિત ના પાડે છે કે આપના મુખેથી જ અમૃત પાન કરું છું તો મને કોઈ ભૂખ તરસ લાગતી નથી. ગુરુદેવ આપ તો મને કથા સંભળાવો. પણ દ્વારિકાધીશના ચરિત્રો, એમની લીલાઓ જન્મથી માંડીને ધામ ગમન સુધી સંક્ષેપ કરતા નહીં, મારે વિસ્તારથી સાંભળવું છે. સુખદેવજી મહારાજ ખૂબ ધન્યવાદ આપે છે પરીક્ષિતને કે રાજન હવે ખબર પડી ગઈ કે તમારા હૈયામાં ઠાકોરજી વિરાજમાન થઈ ગયા છે. બાકી શક્ય નથી કે 4 દિવસ એક પલાઠીથી બેસીને તમે ભગવાનની લીલાઓ સાંભળી શકો. એવો ઋષમ ભર્ગુનંદન સાધુવાદમ બૈયા સકિત ભગવાન વિષ્ણુરાતમ. ધન્ય છો કરીને સુખદેવજી વધાવે છે. અને પછી ભગવાનની જન્મલીલા તરફ આગળ વધે છે. પણ હું ગુરુદેવશ્રીના ચરણે વિનંતી કરું છું, આપણે ગુરુદેવશ્રીના વચનામૃતના આશીર્વાદ લઈ અને પછી શ્રી કૃષ્ણ જન્મ કરી અને પછી આપણે ઓછો ઉજવશું. કારણ કે ઘડિયાળે 6:15 બગાડી દીધા છે. થોડીક આજે સમય મર્યાદા વધારે થઈ છે, પણ હું આપ સૌની ક્ષમા માંગું. અત્યારે સમય તરફ, ઘડિયાળ તરફ ન જોતા પુરુષોત્તમ માસ, ગુરુચરણાર બિંદુની સન્નિધિ અને શ્રીમદ ભાગવતજીનો આનંદ. અરે ભાઈ, આખી જિંદગી ખાવું પીવું ને ઊંઘવું છે, 2-4 દિવસ આનંદ કરી લઈએ ભગવત લીલામાં. તો આજે તો મારો કનૈયો આવતો હોય તો આખી રાત નાચવું પડે તોય ટૂંકી પડવી જોઈએ. તો ગુરુદેવના ચરણે વિનંતી કરું છું, એમના આશીર્વાદ લઈને પછી આપણે કૃષ્ણ જન્મ ઉજવશું. દ્વારિકા. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. રામં કૃષ્ણં જગન્મયં
श्री राम। जन्माद्यस्य जतो निवादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् येना ब्रह्म विभाज आदि कवयो मुह्यन्ति यत्सूरयः नाम्ना येन निरस्तसत्यकुहकं सत्यं परं धीमहि धर्मो प्रोज्झितकैतवोऽत्र परमं निर्मत्सराणां सदां दिव्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो यद्व्यवरुध्यते कृतभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं सुखमिखाद्यमृतरवसंयुतं पिबत भागवतं रसमालयो मुहुरहो रसिका भुवि भाविताः। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पते नमः। श्री सीताराम गायन्ति यस्य चरितं दिगपट्टभिन्नं तन्नाक यश्यामलं पशुदस्तु यशोधुनापि गायन्ति भग्नगुर्भयो दिगपट्टभिन्नं तन्नाकपालवसुपालकिरीटजुष्टं पादाम्बुजं रघुपते शरणं ममास्तु। श्री सीताराम जी महाराज की जय। प्रिय बंधुओं,